ગુડ મોર્નિંગ રવિ. શું તું મારી સાથે થોડી મિનિટ વાત કરી શકે છે? હા ચોક્કસ. શું કંઈ અર્જન્ટ છે? તારો અવાજ થોડો ગભરાટ ભરો લાગે છે. બધું ઠીક તો છે ને? હું એક સુરક્ષિત અને કાયદાનું પાલન કરનાર જવાબદાર ડ્રાઈવર છું. આજે સવારે હંમેશાની જેમ હું કામ પર જવા નીકળ્યો. ત્યાં ઓફિસની દિશામાં વળાંક લેવા જઈ રહ્યો હતો એટલામાં જ બેફામ બાઇક ચલાવતો યુવાન મારી લેન કટ કરીને જાય છે. મારી સતર્કતા અને નસીબના જોરે સમયસર બ્રેક મારીને એક ભયંકર અકસ્માત ટળી ગયો. કોઈ દુર્ઘટના ટળી જવા પર હું ભગવાનનો આભાર માનું છું, પરંતુ એ જ સમયે મને વિચાર આવે છે કે કોઈ અકસ્માત થઈ હોત તો મારા પાસે વીમા પોલિસી નથી. શું તે વેલિડ છે? હું મારા બધા કાગળિયા ફંપાડું છું, મને કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી મળતી નથી. આ સમયે મારે શું કરવું મને સમજમાં જ નથી આવતું. ભગવાનનો મોટો પાડ છે કે હું સમયસર બ્રેક મારી શક્યો. હું તો કલ્પના પણ નથી કરી શકતો કે જો હું બાઇક સાથે ભટકાણો હોત તો શું બન્યું હોત. શું હું નવી વીમા પોલિસી મેળવી શકું છું? રંજન, તારે ગાડી થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ કરાવ્યા વિના ના ચલાવવી જોઈએ. આમ કરવું કાયદાની વિરુદ્ધ છે. જો તારી જૂની પોલિસી માન્ય ના હોય તારે નવી પોલિસી મેળવી લેવી. સમય ગમાવ્યા વિના જલ્દી તારા એજન્ટ પાસેથી વિગતો જાણી લે. મોટર ઇન્સ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ પોલિસીઓ પણ ઉપલબ્ધ છે, જેમાં તમારા વાહનને તમે કોઈ નુકસાન અથવા ક્ષતિ સામે સુરક્ષા પૂરી પાડવા ઉપરાંત તમે પોતે થર્ડ પાર્ટી લાયબિલિટી સામે સુરક્ષા મેળવી શકો છો. થેન્ક્સ રવિ. હું મારા વીમાને નિયમિત રિન્યૂ કરાવીને તેને કાયમ માન્ય રાખીશ. હું કોમ્પ્રિહેન્સિવ પોલિસી વિશે પણ જાણી લઈશ. જો તમે કોઈ વાહન ધરાવતા હો તો તેને રોડ પર ચલાવતા પહેલા તે ખાતરી કરી લેજો કે તમારી પાસે મોટર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. મોટર વ્હીકલ એક્ટની કલમ અનુસાર થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે.